તો દર્શક મિત્રો, આજના વિડીયોમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે બનાવવાના છીએ આમળાનો મુખવાસ અને તે પણ ગળ્યો। મિત્રો, જનરલી આમળા હોય છે તે શિયાળામાં આવતા હોય છે અને અત્યંત શરીર માટે ગુણકારી કહી શકાય તેવું ફળ છે। મિત્રો, ઔષધમાં પણ આમળા વપરાય છે અને વિટામિન સી થી ભરપૂર હોય છે। મિત્રો, જનરલી આમળા છે તે આપણને રક્તપિત્ત છે, શ્વાસના રોગો છે અને હૃદય રોગના જે રોગો હોય છે તે નષ્ટ કરવામાં તો મદદરૂપ હોય જ છે। સાથે સાથે શરીરની ચરબી ઘટાડવામાં પણ આમળા અત્યંત મહત્વનો ભાગ ભજવે છે। તો મિત્રો, આ ગળ્યા આમળાનો મુખવાસ કઈ રીતે બને છે તે આપણે આગળ વિડીયોમાં જોઈએ। અને જો આપને વિડીયો ગમે તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આપ ચેનલમાં નવા આવ્યા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। આવા અવનવા વિડીયો મિત્રો આપના માટે હું લાવતો રહીશ। અને ચાલો હવે આપણે જોઈએ ગળ્યા આમળાનો મુખવાસ કઈ રીતે બને છે। તો મેં અહીંયા 5 કિલો જેટલા આમળા લીધેલા છે અને તેને વરાળમાં બાફીને આ રીતે કટિંગ કરી લીધા છે, એ આપ જોઈ શકો છો। મિત્રો, અહીંયા તમને ખાસ જણાવી દઉં કે આપણે આમળાને છે તે કુકરમાં નથી બાફવાના, નહીંતર તેનો છૂંદો થઈ જશે। તેને વરાળમાં આપણે જે રીતના ઢોકળા ને ખમણ બાફીએ છીએ તે રીતના વરાળમાં તેને બાફી લેવાના રહેશે। હવે ત્યારબાદ મિત્રો, આ ખાંડ લીધેલી છે। ખાંડનું માપ તમને જણાવી દઉં તો 1 કિલોએ 600 ગ્રામ જેટલી ખાંડ જરૂર પડશે। એટલે મેં 5 કિલો જે આમળા લીધેલા છે તેની સાથે આ 3 કિલો જેટલી ખાંડ લીધેલી છે। કિલોએ 600 ગ્રામ તો 5 કિલોએ 3 કિલો જેટલી ખાંડની જરૂર પડશે। હવે મિત્રો, આપણે આ ખાંડનો આ રીતે પાવડર બનાવી લઈશું મિક્સચરમાં। મિત્રો, પાવડર બનાવવાનો ફાયદો એ છે કે તે ઝડપથી આમળાના કટકામાં ભળી જશે અને સહેલાઈથી આપણે પાવડર અને આમળાના કટિંગને મિક્સ કરી શકશું। તો મિત્રો, અહીંયા જો આપ જોઈ શકો છો કે આમળાના જે કટકા છે તેમાં હું ખાંડનો પાવડર ઉમેરી રહ્યો છું। મિત્રો, આ પાવડરને આપણે એકી સાથે નહીં ઉમેરીએ, થોડો થોડો કરીને ઉમેરશું। અને મિત્રો, ખાસ વાત એક નોંધી લેશું કે આપણે જે આમળાના કટકા છે તેને ચમચા વડે પાવડરને મિક્સ નહીં કરીએ। તેનું કારણ છે કે આમળાના જે કટકા છે તેનો છૂંદો થઈ જશે બાફેલા હોવાથી। તો આ રીતે તમારે ઉછાળી અને પાવડરને મિક્સ કરવાનો રહેશે। અને મિત્રો, આ જે ખાંડનો પાવડર છે તેને આમળાના કટકા સાથે આપણે 2 કે 3 વાર આ રીતે મિક્સ કરવાનો રહેશે, જેથી કરીને આમળાના દરેક કટકા સુધી ખાંડનો પાવડર પહોંચી જાય અને સરસ રીતે આમળાના કટકા અને ખાંડનો પાવડર છે તે ભળી જાય। તો આપ જોઈ શકો છો કે અહીંયા હું ખાંડનો પાવડર છે તે ફરીવાર મિક્સ કરી રહ્યો છું અને બીજી વાર પણ આ રીતે ઉછાળીને આપણે તેને મિક્સ કરવાનો રહેશે। મિત્રો, આપ જોઈ શકો છો કે હું બીજી વાર પણ આ રીતે ઉછાળીને જ ખાંડનો પાવડર અને કટકા મિશ્રણ કરી રહ્યો છું। તેનું કારણ એ છે કે જો હું અહીંયા ચમચાનો ઉપયોગ કરીશ તો કટકા છે તેનો છૂંદો બની જશે અને મુખવાસમાં મજા નહીં આવે। તો 2 વખત પ્રક્રિયા પૂર્ણ કરીને હવે હું ત્રીજી વખત આ ખાંડનો પાવડર છે તે ઉમેરી રહ્યો છું। મિત્રો, 2 થી 3 વખત આ પ્રક્રિયા કરવાની તમારે રહેશે। તમારી ખાંડ છે 3 કિલો જેટલી છે એટલે તમારે 2 થી 3 વખત આ રીતના મિશ્રણ ભેળવવાનું રહેશે। તો મિત્રો, આપ જોઈ શકો છો કે અહીંયા આપણે જે આમળાના કટકા છે તેની સાથે ખાંડનો પાવડર વ્યવસ્થિત રીતે ભેળવી લીધો છે। હવે આ મિશ્રણને મિત્રો 2 થી 3 દિવસ માટે આપણે ઘરમાં જ રાખવાનું રહેશે। તે તપેલામાં, જે તપેલામાં આપણે બનાવ્યું છે તે જ તપેલામાં આપણે રાખી મૂકવાનું રહેશે, એટલે ખાંડનું જે છે વ્યવસ્થિત રીતે આ રીતે પાણી બની જાય અને 2 થી 3 દિવસમાં દરેક કટકા છે તેમની સાથે ભળી જાય। ત્યારબાદ મિત્રો, આ જે ખાંડનું પાણી છે તેનું આપણે નિતારી લેવાનું રહેશે। તેથી આપ જોઈ શકો છો કે હું એક ચારણામાં દરેક આમળાના કટકા સાથે પાણીને નિતારી રહ્યો છું। નીચે તપેલી રાખી અને આ ખાંડનું પાણી આપણે નિતારી લેવાનું રહેશે। મિત્રો, આ જે ખાંડનું પાણી છે તે પણ વેસ્ટેજ નથી જતું, તેને આપણે રસોઈમાં ઉપયોગ લઈ શકીએ છીએ। ખાટું મીઠું પાણી હોય છે તો તમે ગમે ત્યારે ગમે તે રસોઈમાં ઉપયોગ કરી શકો છો। અને હવે મિત્રો, આપણે આ કટકાને સંપૂર્ણ રીતે નિતારી લઈશું। તો આ રીતે આપણે બરાબર વ્યવસ્થિત રીતે કટકાને હલાવી અને સંપૂર્ણ તેમાં જે પાણી છે તે છૂટું પડી જાય એ રીતે આપણે નિતારી લઈએ છીએ। તો અહીંયા આપ જોઈ શકો છો કે આપણું જે પાણી છે તે અલગ થઈ ગયું છે તપેલીમાં, અને આ કોઈ પણ રસોઈમાં આપણે આ પાણીનો ઉપયોગ કરી શકીએ છીએ। આ વેસ્ટેજ જતું નથી પાણી મિત્રો। તો હવે આપણા બધા કટકા છૂટા થઈ ગયા છે અને તેને આપણે આ રીતે થાળીમાં અલગ અલગ મૂકવાના રહેશે। તો મિત્રો, અહીંયા આપણે થાળીમાં
કટકા છે તે આ રીતે અલગ અલગ મૂકી અને આ થાળીને સૂર્યપ્રકાશમાં 2 થી 3 દિવસ માટે આપણે રાખશું. એટલે શું છે કે તેની અંદરનું જે કાંઈ પણ મોઇશ્ચર હોય તે નીકળી જશે. તો 2 થી 3 દિવસ માટે મિત્રો આપણે આ થાળીને સૂર્યપ્રકાશમાં મૂકી દઈએ અને આપ જોઈ શકો છો કે જે મોઇશ્ચર છે તે નીકળી ગયું છે અને આપણો મુખવાસ છે ગળિયા આમળાનો તે રેડી થઈ ગયો છે. તો બસ હવે રાહ શેની જુઓ છો મિત્રો, આ કટકાને કોઈ પણ બરણીમાં આપણે ભરી અને આખું વર્ષ ચાલે તે રીતનો મુખવાસ તૈયાર થઈ ગયો છે. તો મિત્રો આ વિડીયો આપને કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આવી રેસીપીના નવા વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ.